એક એવી જગ્યા જ્યાં પહોંચવા માટે છે ને હજારો લોકો આવે છે, પણ નાનું રહસ્ય છે ને બહુ ઓછા લોકો જાણે છે. તો હું આજે તમને એક એવી સફર ઉપર લઈ જવાનો છું ઊંચા કોટડાની, જ્યાં દરેક વળાંક ઉપર તમને ક્યાંક નવું જોવા મળવાનું છે. તો થઈ જાવ તૈયાર, કેમ કે આજનો આપણા વ્લોગ છે ને બહુ ખાસ રહેવાનો છે. તો જય માતાજી મિત્રો, હું છું સુરેશ સાકટ ને અત્યારે સવારના વાગી ગયા છે 9 અને અમે પહોંચી ગયા છીએ ઊંચા કોટડામાં સાઉન્ડમાંના દર્શન કરવા. અને અહીંનું કંઈક રહસ્ય છે એ પણ તમને આ વ્લોગની અંદર જોવા મળવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો હાલો આપણે આજની સફર ચાલુ કરીએ. તો કોટડા આવ્યા છે તો તમે આ શિવલિંગ તો કદાચ તમે જોઈ જ હશે. તો આ શિવલિંગ છે તમે મારી પાછળ જોઈ શકો છો, એ લગભગ 100 વર્ષથી ઉપર થઈ ગયા છે આ મંદિરને. તો અત્યારે આ મંદિરની હાલત કંઈક આ રીતના છે, તમે જોઈ શકો છો. આ મંદિર તો કદાચ પડી ગયેલું છે, પણ આ જો શિવલિંગ છે ને એ એમનેમ છે, શિવલિંગને કાંઈ ડાઘ પણ નથી પડેલો. તો આ છે ભોળાનાથનો ચમત્કાર, ન કહેવાય તો શું કહેવાય બાકી. તો તમે પણ જો આ ભોળાનાથના શિવલિંગના દર્શન કરવા આવ્યો હોય ને તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને તો દર્શન કરવા જરૂર આવજો. તો હાલો આપણું સફર આગળ વધારીએ. તો અત્યારે અમે જઈએ છીએ, તમે કદાચ સાંભળ્યું છે કે કાળિયા ભીલની કોઠીઓ હજી પણ કોટડાની અંદર છે મોજૂદ. તો એ અમે દરિયામાં થઈને જોવા જઈએ છીએ. ત્યાં ઉપર થઈને તમને દેખાડવાનો છો. જો કદાચ ના વંડી ન કરેલી હોય ને તો અમે ઘણા સમય પહેલાં આવ્યા હતા ને ત્યારે ના જવાય એવું હતું કાળિયા ભીલની કોઠી જોવા. અત્યારે છે ને લગભગ આડી દિવાલ કરી દીધી છે. કેટલું આગું ઘણું ફરી જાય. તો હવે અહીંથી લગભગ થોડુંક જ આગું છે. તો આગળ બતાવું તમને કઈ જગ્યાએ કાળિયા ભીલની કોઠીઓ આવેલું છે. તો ફાઇનલ મિત્રો આપણે છે ને કાળિયા ભીલની કોઠી છે ને દરિયા કિનારેથી કાંઠે છે ને આપણે આવી ગયા છીએ. તો હું તમને એક્ઝેક્ટ અત્યારે એની નીચે ઊભો છું. તો આગળ તમને બતાવું છું તો કાળિયા ભીલની કોઠી કઈ જગ્યાએ આવેલી છે. તો જો તમને આ ઉપર ભેખાડી દેખાય છે ને, ના પીલુડી છે ના તે કાળિયા ભીલની કોઠી છે. અને ઉપરથી આવશો ને તો પણ અહીંથી બતાવે, પણ કદાચ ના જો વંડી ન કરેલી હોય ને તો તમને જોવા મળશે. જોકે અમે ઘણા વર્ષ પહેલાં 7-8 વર્ષ પહેલાં સેવામાં આવતા ને ત્યારે ના એવું કંઈ વંડી બંડી નહોતું કરેલું, ત્યારે અમે જોવા ગયા હતા ઉપર થઈને. આ બધી જગ્યાએ ને આ પાછળ તમે જોઈ શકો છો ને ભેખાડું છે. તો આ કોટડાની આખી ભેખડ છે. તો અમે ઠેઠ ઓલા પર ઠેઠ ગાડી મેકીને આવ્યા છે હાલીને. લગભગ કલાક જેવું થઈ ગયું છે. તીઓના દરિયામાં હાલ્યા જાય છે. તો હજી ક્યાં ઉપર નીકળશું એનું કાંઈ હજી નક્કી નથી. તમે જ્યારે પણ ઊંચા કોટડા આવવાનો પ્લાન બનાવો, ચોમાસાની અંદર આવવાનો પ્લાન જરૂર બનાવજો. કેમ કે તમને ચોમાસાની અંદર અહીંયા બહુ ખૂબ મજા આવવાની છે. કેમ કે અહીંનું વાતાવરણ એવું ખાસ બની જાય કે ચોમાસાની અંદર તમને મજા જ આવશે. અત્યારે ચોમાસાની અંદર નજારા એવા ખૂબ સારા એવા આવે છે, અને તમારા ફોટા પણ એક નંબર આવશે અત્યારે ચોમાસાની અંદર. તો અત્યારેથી પણ વરસાદ આવે એવું થઈ ગયું છે અમારે. તો અમે લગભગ કોટડા આવ્યા ને એના લગભગ 1-2 કલાક થઈ ગઈ છે. તો હવે જવાનું છે. અમે ગાડી છે ને ઠેઠ નીચે મેકીને આવેલા છે. કલાકથી 1.5 કલાકથી આવીએ છીએ. તો અહીંથી જો આખી ભેખડ છે ને ફરીને ફરીને એવા છે. તો અહીંથી જો પાછું ઉપર ચડી જવાનું છે. 2 વ્હીલર ને નાસ્તાની ને એવી લારી ઊભી રહે ને દરિયામાં, તો ના ડાયરેક્ટ અમે ના ઠેઠ ગાડી મેકીને આવેલા છે. તો ના ઠેઠ નીકળવાનું છે. તો અહીંથી મંદિરે નીકળાય કે મંદિરે નહીં? મંદિર તો પાછું ઠેઠ માથે જવાનું રહે. અહીંથી મંદિરે નીકળાઈ જાય. તો તમને પેલા દર્શને કરાવી દેવાના છે આગળ. તો દરિયામાંથી છે ને અહીં ડાયરેક્ટ ચડ્યા છે. મેં કાંઈ જોયું નથી અહીંથી ડાયરેક્ટ મંદિરે ચડાઈ જાય કે નથી જવાતું. તો આવો ક્યાંક રસ્તો ગોઈતો હશે. નીકળી તો જશે દરિયામાંથી ડાયરેક્ટ મંદિર બાજુ જવા માટે. તો અહીંથી આપણે મંદિરે પહોંચી જઈએ કે ન પહોંચીએ તો અમે જોયું નથી. તો હું પણ આ પહેલી વાર આ રસ્તેથી આવેલો છું. બાજુમાં જો દરિયો છે, જોવા તમે સેકન્ડની દરિયો. તો અત્યારે આપણે એની નીચે હતા. જો અહીં નીચે હતા, નાથી આવી ગયા છે એ ઉપર.
અત્યારમાં હાલી હાલીને હાવ થાકી ગયા. હાવ થાકી ગયા હાલી હાલી. આ બ્લોક ડાયરેક્ટ મંદિરે નીકળે એવું છે કે અહીંયાથી બ્લોક નાખી દીધા. તો આ ઉષાકોટડા મંદિર છે ને એ એક ભેખ ઉપર છે, તમને આગળ બતાવી દઉં. જો તમે આ બધું પણ દરિયો છે ને, અહીંથી ફરતા ફરતા જાઓ ને એટલે જો આ પડખે પણ દરિયો આવી ગયો. આ બધી ભેખ છે. તો અહીંયા માતાજીનું મંદિર છે. તો અત્યાર સુધી હતા આપણે દરિયાની નીચે અને અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર. તમે જોઈ શકો છો અહીંનો નજારો કેમ છે. બાકી છે ને અદભુત નજારો. બાકી તો ફાઇનલી મિત્રો આપણે છે ને આમથી ઠેઠલી ફરતા ફરતા છે ને ડાયરેક્ટ ગટ્ટે નીકળી ગયા છે એ મંદિરે. કેમ કે અમે કેવાનો વિચાર કરતા હા કે હાલીને થાકી ગયા કે તો મંદિરે પોગી જાય તો સારું. તો જો અહીંથી છે ને ડાયરેક્ટ આપણે મંદિરે જ પોગી જાય. તો ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે દર્શન કરીને આવી ગયા. તો મેં તમને નીચેથી ને પણ બતાવ્યું હતું કે કાળિયાબેલની કોઠી આ જગ્યા ઉપર છે. તો જો તમે આ માં લખેલું છે ને, ના પેલા છે ને આ વંડી ને એવું કાંઈ નહોતું. તો નાથી છે ને કાળિયાબેલની કોઠી છે ને એ દેખાતી. તો અત્યારે આ વંડી ને એવું કરી દીધું છે એટલા માટે દવાઈ એવું નથી. કેવું કામ એ મજા આવે એકદમ વિડીયોમાં લેવા જોઈએ ને. એકદમ મજા આવે છે. દરિયા કાંઠે માતાજી ધામ છે માં ચામુંડાનું. કેટલા વર્ષથી આવો તમે? અમે લગભગ આવી છે 15 વર્ષ થાય. કેવી આમ આ બાજુનું વાતાવરણ એકદમ શાંત હતું. હાલો તારે જય માતાજી. જો મેં નીચેથી ને બતાવ્યું હતું કે જો આ સામે દરિયો આવી ગયો છે ને અહીંયા છે ને આની બાજુથી કાળિયાભેલની કોઠીઓ છે ને આની નીચેથી અમે 7-8 વર્ષથી પહેલા આવ્યા હતા ને ત્યારે અહીંયા જવાય એવું હતું. તો અત્યારે આ વંડીને એવું થઈ ગયેલું છે. તો એ પહેલાં મેં કીધું કે ક્યાંય દુર્ઘટના ન ઘટે એટલા માટે છે ને જવા નથી દેતા. હવે અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ નીચે. તો જય કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને વ્યવહારના અને આપણે બધી ફ્રી ને પણ વ્યવહાર છીએ. તો હવે જવાનું છે ડાયરેક્ટ ઘેરે. અહીંથી જો તમારે બારાવાળા ભૂતળા દદાઈ જવું ને તો અહીંથી દરિયાની કાંઠે તમે ના પણ જઈ શકો છો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ એક આવા જ નવા વ્લોગ સાથે. જય માતાજી.